તો હું જનતાને પણ વિનંતી કરું છું કે જો સમય આવે તમારી પાસે પણ હું આશા રાખું છું કે જો ચૈતર વસાવા માટે લડવાનું થાય તો આપણે જેલ ભરો આંદોલનનું એક આહવાન કરવાના છે અને એમાં સૌએ જોડાવાનું છે। મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા, જેને આદિવાસી સમાજ માટે ઘણા કાર્ય કર્યા છે અને ઘણા કામ કર્યા છે, તે એક બહુ જાગૃત નાગરિક તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, અત્યારે ચૈતર વસાવા એક આદિવાસી સમાજ માટે બહુ મોટું ઉદાહરણ છે। મિત્રો, તમને જણાવીશ કે ચૈતરભાઈ વસાવાને ખોટા કેસની અંદર ફસાવવામાં આવે છે। ચૈતરભાઈ વસાવાને તારીખ ઉપર તારીખ આપવામાં આવી છે, પણ જામીન પર છોડવામાં આવતા નથી। તો એક વધુ વિડીયો આવ્યો છે, વિડીયો આપણે જોઈએ પછી આગળ વાત કરીએ। આમ આદમી પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભાજપે એક મોટું ષડયંત્ર રચીને એમને જેલમાં પૂરવામાં આવ્યા છે। ન જેવું કારણ દર્શાવવામાં આવ્યું છે કે છૂટો ગ્લાસ માર્યો અને એના કારણે એમના પર આખી ભાજપનું કેન્દ્ર સરકારનું પણ અહીંયા દબાણ કરીને એમને જેલમાં નાખવામાં આવ્યા છે અને નાની કોર્ટમાં એમને જામીન મળ્યા નથી। આજે હાઈકોર્ટમાં મુદ્દો પોક્યો છે, છતાંય પણ એમને જામીન મળતા નથી। તો આમ આદમી પાર્ટી અત્યારે સુપ્રીમમાંથી પણ અહીંયા વકીલ લાવીને હાઈકોર્ટમાં રજૂ કર્યા, ત્યારે એમને બીજું નાટક કર્યું, હડતાલનું નાટક કરીને પણ કોર્ટમાં જામીન મળવા દીધા નથી। તો આદિવાસી સમાજના નેતા યુવા નેતા છે અને આવા નેતાને પણ જો દબાવવામાં આવશે તો ગુજરાતમાં સરકાર સામે અવાજ કોણ ઉઠાવશે, મોટો સવાલ છે। સાથે સાથે ચૈતરભાઈએ ભ્રષ્ટાચાર મુદ્દે લડત આપી છે, શિષ્યવૃત્તિ મુદ્દે લડત આપી છે, આદિવાસીના હક અધિકાર માટેની લડત આપી છે। તમામ પ્રકારે એક આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા ચૈતર વસાવા સાથે સાથે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને પોતાના પક્ષમાં, ભાજપવાળા પોતાના પક્ષમાં કરવા માટે દબાણ ઉભું કરીને હજી સુધી જેલમાં રાખવામાં આવેલા છે અને હજી સુધી એમને કોઈ પણ પ્રકારે જેલમાં રાખવા માંગે છે। મિત્રો, અત્યારે ચૈતરભાઈ વસાવાને સપોર્ટની બહુ જ જરૂર છે, તો જેથી આ વિડીયો જે છે એ શેર કરો, તેથી મિત્રો ઘણા માણસો આ વિડીયોની અંદર જોડાય અને ચૈતરભાઈ વસાવાને સપોર્ટ થાય। તો મિત્રો, જોઈએ વિડીયો કે શું કેવું થાય છે। તો હું જનતાને પણ વિનંતી કરું છું કે જો સમય આવે તમારી પાસે પણ હું આશા રાખું છું કે જો ચૈતર વસાવા માટે લડવાનું થાય તો આપણે જેલ ભરો આંદોલનનું એક આહવાન કરવાના છે અને એમાં સૌએ જોડાવાનું છે અને સતત આપણા આ નેતાને દબાણમાં લાવીને પ્રેશર કરીને એમને જેલમાં રાખે છે, તો આપણે પણ એમની સાથે સતત લડતમાં ઉતરવાનું છે અને આપણે હાઈકોર્ટના જજને કે સુપ્રીમ કોર્ટના જજને પણ ખબર પડે કે ચૈતર વસાવા ઉપર અન્યાય થઈ રહ્યો છે, આખી સરકાર દ્વારા અન્યાય કર્યો છે, તો ન્યાય માટે અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડવાના છે। તો ખરેખર અમારી આમ આદમી પાર્ટી પણ લડી રહી છે અને આદિવાસી સમાજ પણ લડી રહ્યો છે આ એક નેતાને જેલમાંથી બહાર કાઢવા માટે। તો ખરેખર આ ભ્રષ્ટાચારી ગુંડાની સરકારને મિત્રો, જો તમે પણ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો હું તમને જણાવીશ કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી ચૈતરભાઈ વસાવા માટે આપણે જે પદયાત્રાનું આયોજન કરવાનું છે, જે આપણે હાઈકોર્ટની અંદર લડત લડી રહ્યા છીએ, એ માટે વધુમાં વધુ માણસો જોડાય અને આપણા ચૈતરભાઈ વસાવાને જેલની બહાર કાઢી શકીએ, તે માટે આપણે જે આયોજન કર્યા છે મિત્રો, એ આયોજન હું તમારા જોડે અપડેટમાં આપતો રહીશ। તો અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।